તો વડનગરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચાંદીપુરા વાયરસને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે આ વાયરસને લઈને અત્યારે હાલ સૌથી વધુ સમાચારમાં 3 કેસો નોંધાયા છે અને એક દર્દી ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ બન્યા છે। 2ના રિપોર્ટ બાકી છે। પોઝિટિવ દર્દીની હાલત સ્થિર, સારવાર ચાલુ। શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ વધુ તપાસ માટે મોકલાયા છે। બાળકોમાં ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચો। ડોક્ટરો અફવાઓથી दूर रही आरोग्य विभाग की सलाह अनुसरवा अपील करी है। डॉक्टरों कहूं है कि अफवाओं दूर रहो और आरोग्य विभाग की सलाह लो और तेने अनुसरवा अपील करी है। वडनगर स्थित GMERS हॉस्पिटल खाते चांदीपुरा वायरस संबंधित कुल 3 केसों नोंधाया होवानुं हॉस्पिटल तंत्रए जणाव्युं छे। हॉस्पिटल द्वारा आपवामां आवेली माहिती अनुसार नोंधायेला 3 दर्दीओमां 2 पुरुषों और 1 महिलाओं दर्दीनो समावेश थाय छे। विसनगर तालुकानो 1 दर्दी, साबरकांठा जिल्लाना 2 दर्दीओनो समावेश थाय छे। રત્ન ભોજક છે। હું બાળ નિષ્ણાત અને HOD બાળ વિભાગમાં અત્યારે ઇન્ચાર્જ HODમાં છું। ચાંદીપુરા વાયરસના લીધે થાય છે, જે સેન્ટ ફ્લાય માખી, ઝીણી માખીથી થાય છે। સેન્ટ ફ્લાય માખી તમને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે અને બાળકોને, જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે। એના તમને લક્ષણોમાં खूब વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે। એટલે તમને ક્યારે આ એક બી લક્ષણ દેખાય તો તાત્કાલિક બાળ વિભાગ અને નજીકની હોસ્પિટલમાં જવા વિનંતી। આ માટે બચાવ માટે પહેલાં તો શું પગલાં લઈ શકાય? આના માટે તમારા ઘરની આજુબાજુ સાફ સફાઈ રાખવી। અગર તમારી આવી લીપણવાળા ઘર હોય અને વચ્ચે જગ્યાઓ હોય તો એને પુરાવવું જરૂરી છે। બાળકને મચ્છરદાનીમાં સુવડાવવું, આખા કપડાં પહેરાવવા અને ખાસ કોઈ બી જે થોડા બી લક્ષણો આવે તો એકવાર ડૉક્ટરને બતાવવા વિનંતી। બેન, કેટલી ઉંમર સુધીના બાળકોને આ ચેપ લાગી શકે છે? આમાં એજ એવા ક્રાઇટેરિયા નથી, પણ બાળકોમાં વધારે જોવા મળ્યો છે, એવું એજ સ્પેસિફિક નથી।